જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનના મરચાની આવકના શ્રી ગણેશ થયા છે। પ્રથમ દિવસે સારી ગુણવત્તાવાળા મરચાનો મહત્તમ ભાવ ₹4,000 પ્રતિ ક્વિન્ટલ બોલાયો હતો, જ્યારે ન્યૂનતમ ભાવ ₹1,500 રહ્યો હતો। જો કે કમોસમી વરસાદને કારણે પાકની ગુણવત્તા પર અસર થતા ભાવ નીચા રહેવાની વેપારીઓએ આશંકા વ્યક્ત કરી છે। ખરીફ મોસમમાં મરચાના પાકને પણ માવઠાનો માર લાગ્યો છે। વરસાદથી મરચામાં ભેજ વધતા રંગ અને ચમક ઘટી છે, જેની સીધી અસર બજાર ભાવ પર પડી રહી છે। વેપારી દિલીપભાઈ વાટલિયાએ જણાવ્યું કે માવઠાને કારણે મરચાની ગુણવત્તા ઘટી છે। સારા મરચાને જ 4,000 મળ્યા, પરંતુ સામાન્ય ગુણવત્તાવાળાને 1,500 થી 2,000માં જ વેચાણ થઈ રહ્યું છે। આગામી દિવસોમાં આવક વધતા ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે। યાર્ડમાં પ્રથમ દિવસે મર્યાદિત આવક નોંધાઈ હતી, પરંતુ આગામી સપ્તાહમાં હજારો ક્વિન્ટલની આવકની અપેક્ષા છે। ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક છે, કારણ કે ઉત્પાદન ખર્ચ વધ્યો છે, પરંતુ ભાવ અપેક્ષા કરતાં નીચા મળી રહ્યા છે। વેપારીઓના મતે જો વાતાવરણ સુધરે અને સૂકા મરચાની આવક વધે તો ભાવમાં સુધારો થઈ શકે છે। આ ઘટના જામનગર જિલ્લાના મરચા ઉત્પાદકો માટે નુકસાનકારક છે। સરકારી પાક વીમા અને ટેકા ભાવની વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી છે। મારું નામ દિલીપભાઈ મોહનભાઈ વાટલિયા। મારે અહીંયા માર્કેટિંગ યાર્ડમાં પેઢી છે ને આજરોજ મરચાની સારી આવક થઈ છે। શુભમ શરૂઆત થઈ છે અને પહેલો જ વખત આ મરચાં ઉતરેલા છે। એમાં સારી ક્વોલિટીના મરચાં છે, ₹4,000 જેવો ભાવ થયો છે। મીડિયમ ક્વોલિટીનો ભાવ છે એ ₹1,500ની આડેગાડે। આ વખતે મરચાના પાકમાં બગાડ હોવાથી માલની થોડી અછત રહેવાની છે, તો મરચાના જે ખેડૂતોને સારો પાક હશે એને સારા ભાવ મળવાની આ વખતે બહુ મોટી આશા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।